તાજેતરમાં તારીખ 30/4/2026ના રોજ યોજાયેલ માંગરોળ નગરપાલિકાના જનરલ બોર્ડમાં વોર્ડ નંબર 9ના અપક્ષ સદસ્ય ઇરફાનભાઈ કરુડ જનતાના પડતર પ્રશ્નો મુદ્દે આકરા પાણીએ જોવા મળ્યા હતા. તેમણે શહેરમાં ઉડતી ધૂળની ડમરીઓ, પીવાના પાણીની સમસ્યા અને ખાસ કરીને જલારામ મંદિર રોડ તથા શિફા હોસ્પિટલ રોડની બિસ્માર હાલત અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે ચીમકી ઉચ્ચારી હતી કે જો રસ્તાઓ વહેલી તકે રિપેર કરવામાં નહીં આવે તો તેઓ સ્થાનિક પ્રજાને સાથે રાખી નગરપાલિકાનો ઘેરાવો કરશે. આ ઉપરાંત વેરાવળ રોડ પર નિર્માણ પામી રહેલા ગાર્ડનમાં હજુ મ્યુઝિક સિસ્ટમ, સીસીટીવી, જીમ અને રમતગમતના સાધનો જેવું ડેવલપમેન્ટ બાકી હોવા છતાં તેને કોન્ટ્રાક્ટ પર આપવાની દરખાસ્તનો તેમણે સખત વિરોધ નોંધાવ્યો હતો. શહેરમાં આઇકોનિક રોડ પરથી ગાયબ થયેલી બેન્ચો મુદ્દે પાલિકાની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવતા તેમણે કર્મચારીઓની મનમાની સામે પણ આક્રોશ ઠાલવ્યો હતો. અંતમાં વોર્ડ નંબર 9ની 15 જેટલી સોસાયટીઓમાં નવી પાણીની લાઈનો નાખવા અને રોડ રિસરફેસિંગ કરવા બાબતે લેખિત રજૂઆત કરી તાત્કાલિક કામગીરી શરૂ કરવા માંગ કરી હતી.